ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। છાંદોગ્ય ઉપનિષદમાં એક કથા આવે છે. નારદ મુનિ સનત કુમારો પાસે જાય છે. અધિ ભગવો ઇતિ ઉપસસાદ સનત કુમારમ નારદઃ. નારદ મુનિ સનત કુમારો પાસે જઈને પ્રાર્થના કરે છે, હે ભગવાન, મને બ્રહ્મનો ઉપદેશ આપો. સનત કુમાર પૂછે છે, તમે શું ભણ્યા છો? નારદ મુનિ કહે છે, હું ઋગ્વેદ ભણ્યો છું, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઇતિહાસ પુરાણમ પંચમમ, પાંચમો વેદ કહેવાય છે એવો મહાભારત અને પુરાણો એ હું ભણ્યો છું. હું વ્યાકરણ ભણ્યો છું. શિક્ષા, કલ્પ, છંદસ, જ્યોતિષ, નિરુક્ત એ હું ભણ્યો છું. નક્ષત્ર વિદ્યા, ભૂત વિદ્યા, દેવજન વિદ્યા, સર્પજન વિદ્યા, શિલ્પ, સ્થાપત્ય, સંગીત બધી જ વિદ્યાઓ હું ભણ્યો છું. હે ભગવાન, મેં સાંભળ્યું છે કે આત્માના જ્ઞાનથી શોકની નિવૃત્તિ થાય છે. મંત્રવિદેવાસ્મિ નાત્મવિત. હું તો મંત્રોને જાણનાર છું, આત્માને જાણનાર નથી. શ્રુતમ હિ એવમે ભગવદ્દૃશેભ્ય તરતિ શોકમ આત્મવિદ ઇતિ. સોહમ ભગવત શોચામિ તન્મામ ભગવાન શોકસ્ય પારમ તારયતુ. હે ભગવાન, મેં આપના જેવા મહાપુરુષો, ભગવાન પાસે, ઋષિઓ પાસે, મુનિઓ પાસે સાંભળ્યું છે કે આત્માને જાણનાર શોકને તરી જાય છે. હું બહુ જાણું છું, બધી વિદ્યાઓ જાણું છું. મંત્ર વિદેવાસ્મિ નાત્મવિત. હું તો માત્ર મંત્રોને જાણનાર છું, આત્માને જાણનાર નથી. પણ ન જાણે તો શું થઈ ગયું? આત્માને જાણવાની જરૂર શી છે? મેં સાંભળ્યું છે કે આત્માને જાણનાર શોકને તરી જાય છે. સોહમ ભગવત શોચામી સહ અહમ. એ હું નારદ જે આ બધી વિદ્યાઓ જાણું છું, એ હું શોક કરું છું. એટલે કે મારી વિદ્યાઓએ મારા શોકની નિવૃત્તિ કરી નથી. બધી વિદ્યાઓ ભણતા પહેલાં એમ કે આ વિદ્યા ભણીશું ને શોકની નિવૃત્તિ થશે, નિવૃત્તિ ના થઈ. મને ખબર પડી કે આત્માને જાણનાર શોકમાંથી મુક્ત થાય છે. એટલા માટે આપની પાસે હું શોક નિવૃત્તિ માટે આત્માના જ્ઞાનની પ્રાર્થના કરું છું. સનત કુમાર કહે છે, નામ વૈતત, તમે જે કંઈ ભણ્યા છો એ તો બધું
નામ માત્ર છે. ભગવાન નામથી ચડિયાતું કંઈક છે, નામથી ચડિયાતી વાણી છે. ભગવાન શી રીતે ચડિયાતું બતાવતા જાય છે. ભગવાન વાણીથી ચડિયાતું કંઈક છે, વાણીથી ચડિયાતું મન છે. ભગવાન મનથી ચડિયાતું કંઈક છે, મનથી ચડિયાતું સંકલ્પ છે. આમ એક પછી એક 21 પર્યાયમાં એકથી એક ચડિયાતી વસ્તુ બતાવતા જાય છે સનતકુમાર નારદ મુનિને. છેલ્લે વાત આવે છે કૃતિ. કર્મ કે કૃતિ છે એ શ્રેષ્ઠ છે, વિજિજ્ઞાસિતવ્યા છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ભગવાન આ કૃતિ કરતાં ચડિયાતું કંઈક છે. 22મા પર્યાયમાં કહે છે સુખ એના કરતાં ચડિયાતું છે. સુખ મળતું હોય તો માણસ કામ કરે, સુખ ના મળતું હોય તો કામ ન કરે. સૌથી ચડિયાતું સુખ છે, માટે સુખને જાણવું જોઈએ. ભગવાન મારે સુખને જાણવું છે. અને ત્યારે કહેવામાં આવે છે ભૂમા વૈ સુખમ, ભૂમા સુખ છે. નાલ્પે સુખમ અસ્તિ, ભૂમાથી અલ્પમાં સુખ નથી. ભૂમા શબ્દ અનંતવાચક છે, બ્રહ્મ માટે, અનંત માટે, એમ જે સૌથી મહાન છે એને માટે વપરાયો છે. તો પૂછે છે મારે ભૂમાને જાણવું છે. યત્ર નાન્ય શૃણોતિ નાન્ય વિજાનાતિ તદ્ભૂમા નાલ્પે સુખમસ્તિ. જ્યાં બીજાને બીજા વડે જોતો નથી, સાંભળતો નથી, સૂંઘતો નથી, આ ભૂમા છે. ભૂમા અનંત છે, એ સુખ સ્વરૂપ છે. આમ ઉપદેશ આપવામાં આવ્યો. સત્યની વિજિજ્ઞાસા કરી. સત્ય શું છે? સત્ય ભૂમા છે. ભૂમાની વિજિજ્ઞાસા કરી અને ભૂમાનો ઉપદેશ આપ્યો. આમ ઉપદેશનું સમાપન થયું ત્યારે નારદ મુનિ અને સનત કુમારથી અલગ થઈને શ્રુતિ રિપોર્ટ કરે છે તસ્મૈ મૃદિત કષાયાય તમસસ પારમ દર્શયતી ભગવાન સનતકુમાર. આમ નારદ મુનિ મૃદિત કષાય, જેમના અંતઃકરણની શુદ્ધિ થઈ છે એવા નારદ મુનિને ભગવાન સનતકુમાર તમસસ પારમ દર્શયતી, અજ્ઞાનરૂપી અંધકારને પેલે પાર લઈ જાય છે. શરૂઆત થઈ હતી શોકથી. એ શોકની નિવૃત્તિ માટે આવ્યા હતા અને નિવૃત્તિ કરવામાં આવી અજ્ઞાનની. એનો અર્થ એવો સમજી શકાય કે શોક હતો એ અજ્ઞાનને કારણે હતો. જેવું ના હતો શોકની નિવૃત્તિ માટે જ્ઞાન આપ્યું, એવું શા માટે થાય? અને પછી શ્રુતિ કહે છે કે તમસસ પારમ દર્શયતી ભગવાન સનતકુમાર, એમને અજ્ઞાનનો બીજો કિનારો બતાવ્યો. અજ્ઞાનને પાર લઈ ગયા, અંધકારને પાર લઈ ગયા. આમ જે જ્ઞાન છે એ સુખનું સાધન છે, શોકની નિવૃત્તિનું સાધન છે. અજ્ઞાનમાંથી શોક જન્મે છે. ભગવદ્ ગીતામાં પણ અશોચાનન્વ શોચસ્ત્વમ, શોક કરવા યોગ્ય નથી તેનો શોક કરે છે. આ ભગવાનનો પહેલો ઉપદેશ, પહેલું વાક્ય છે. અને છેલ્લામાં છેલ્લું વાક્ય મા શુચઃ, શોક ના કરીશ. તો શોક નિવૃત્તિ એ ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાર છે. ઉપનિષદ પણ કહે છે શોક નિવૃત્તિ, ભગવદ્ ગીતા પણ શોક નિવૃત્તિની વાત કરે છે. મનુષ્ય સુખને ઈચ્છે છે, એ સમજતો નથી કે સુખ જોઈએ છે. એટલા માટે પૈસા માટે પ્રયત્ન કરે, કુટુંબ માટે પ્રયત્ન કરે, પ્રતિષ્ઠા માટે પ્રયત્ન કરે, બંગલા માટે કરે, દેશમાં વિદેશમાં, ચંદ્ર ઉપર, મંગળ ઉપર, બસ અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. એ સમજતો નથી કે હું જે શોધું છું એ સુખ છે. ચંદ્રમાં મને કશો રસ જ નથી. આ જ ખાડા ટેકરા ત્યાં હશે ને ત્યાં જરાક પાણીનું ટીપું મળ્યું, ખુશ થઈ ગયો. ભાઈ જોઈએ એટલું પાણી છે અહીં, એટલે કે પાણી શોધવા નથી ગયો ત્યાં. એને ખબર નહીં, તેના ફોટા પાડવા ગયો અને પછી ત્યાં કંઈક કશુંક મળ્યું અને ભૂખરા પથ્થર મળ્યા અને કાળા પથ્થર મળ્યા. ઓહો, વસ્તી છે અહીં. એને ખબર નથી એ સુખ શોધવા ત્યાં ગયો છે. એ ચંદ્રને કે મંગળને શોધવા નથી ગયો. સુખ મનુષ્યના જીવનમાં મેળવવાની, જાણવાની, પ્રાપ્ત કરવાની, એને ઓળખવાની વસ્તુ છે. જીવનનો પુરુષાર્થ એક જ છે. પુરુષાર્થ એટલે જેને માટે માણસ પ્રયત્ન કરે છે, આ એક જ વસ્તુ છે, સુખ. સમજતો નથી. એક તો એ પણ સમજતો નથી કે સુખ જોઈએ છે મારે, એટલી પણ ખબર નથી. તો સુખ ક્યાં છે તો પ્રશ્ન જ નથી આવતો કે એને ખબર હોય. એ પણ ખબર નથી કે સુખ ક્યાં છે. તો આ જે સુખ આપનારી વિદ્યા છે ને,
એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે, બ્રહ્મજ્ઞાન કહેવામાં આવે છે, ભૂમાનું વિજ્ઞાન કહેવામાં આવે છે, શાસ્ત્રોનું જ્ઞાન કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રો આ જ્ઞાન આપે છે. શાસ્ત્રો કંઈ સાધુ બનાવવા માટે છે કે શાસ્ત્રોનો ઉપયોગ પ્રવચન કરવા માટે થાય કે પ્રવચન કરતા આવડે? હું સાધુ થઉં મને પ્રવચન કરતા. પ્રવચન તો નિશાળમાં શિક્ષક થઈને થાય, કોલેજમાંય થાય. પ્રવચન કરવા માટે કે સાંભળવા માટે શાસ્ત્ર નથી, અને સાધુઓ માટે જ છે એવું પણ નથી. જે માણસ સુખી થવા ઈચ્છતો હોય તો ના ઈચ્છતો હોય એવો ખરો કોઈ કે સુખી નથી થવું અથવા સુખ નથી જોઈતું? કોઈ નથી એવું. એટલે દરેકને સુખ જોઈએ છે. પહેલાં એ સમજાવવામાં આવે અને પછી એ સુખ ક્યાં છે એ બતાવવામાં આવે. આ શાસ્ત્રોનું કામ છે. માટે આ શાસ્ત્રને તરણ વિદ્યા કહેવામાં આવે છે. તરણ વિદ્યા કોને કહેવાય? તરણ એટલે જેના વડે તરી જવાય એ વિદ્યાનું નામ તરણ વિદ્યા. કોઈક પંડિતજી એકવાર નાવડીમાં બેસીને નદીના એક કિનારેથી બીજા કિનારે જતા હતા. નાવડીમાં પેલો ખલાસી નાવડી ચલાવનારો અને પંડિતજી 2 જ જણા હતા. એટલે સમય પસાર કર્યા કે નાવિકને તો સમય પસાર થઈ જાય. એને ચિંતા નહીં કે મને કંપની મળે ને હું વાતો કરું ને કંઈ કેવું. નાવિક એને એમણે ગીતો લલકારે પૂરું કરે. પણ પંડિતજીને ચેન ના પડે શ્રોતા વગર, એટલે એમને વાતચીત કરવી પડે. એટલે પંડિતજી પૂછે છે કે કાલિદાસને વાંચ્યો તો? એ કાલિદાસ વળી અમારા ગામમાં કાળિયો છે ખરો, બાકી કાલિદાસની મને ખબર નથી. તો તને બિહાગ અને બાગેશ્રી ને માલકંસ ને ભૈરવી ને ભૂપાલી કે રાગનું નામ આવડે? એ આ તો મેં સાંભળ્યું જ નથી. કે સંગીતની ખબર જ નથી? ના, મને બાપજી કશી ખબર નથી. તો કે કળા વિશે જ્ઞાન ખરું? કે મને તો કે કળા મને ખબર જ નહીં કે કળા શી વસ્તુ છે. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. જેને સાહિત્ય ના હોય, સંગીત ના હોય, કળા ના હોય, એ તો સાક્ષાત પશુ જ કહેવાય. ખાલી પૂંછડું અને શિંગડા એટલી જ ખોટે ને, બાકી તે પશુમાં જ આવી જાય. એટલે આટલું નથી આવડતું? કે બાપજી મને તો કંઈ નથી આવડતું. તમે ઘણા વિદ્વાન છો, તમને બધું બહુ આવડે છે, મને તો કંઈ આવડતું જ નથી. અને એટલામાં અત્યંત વાવાઝોડું થયું, તોફાન આવે ને નાવડી ડોલવા માંડી. અને ડોલતા તો એટલું બધું વાવાઝોડું થયું કે હવે ઊંધી પડશે એવું થયું. પેલો ખલાસી કે બાપજી તરતા આવડે છે કે નથી આવડતું તમને? કે એ શું કે મને તો તરતા નથી આવડતું. કે તમારું સાહિત્ય સંગીત ને કલાની ડૂબો ત્યારે તમે, હું મારી તરીને નાવડીમાંથી બહાર જાઉં છું. આ કઈ વિદ્યા છે? તરણ વિદ્યા છે. એ મને આવડે છે. તમને સાહિત્ય સંગીત કલા આવડે છે, મને તરણ વિદ્યા આવડે છે. આમ આ આત્માનું જ્ઞાન છે એ તરણ વિદ્યા છે. ઘણી બધી વિદ્યાઓ આવડે છે આપણને, પણ તરણ વિદ્યા ના હોય તો બોજો વધી જાય. પેલો કશું ના ભણ્યો હોય ને તો મદદે માગે કોઈની. બહુ ભણ્યો એટલે મદદે ના માગે, ભારે થઈ જાય. ભારે થઈ જાય, નાવડી વેરી ડૂબી જાય. એટલે ભારે થયા પછી તરણ વિદ્યા અઘરી પડી જતી હોય છે, અને તરણ વિદ્યા વગર જીવનમાં તરી શકાતું નથી. એટલે ભગવાન શંકરાચાર્ય મહારાજે આ જે ભજ ગોવિંદ સ્તોત્ર લખ્યું છે એની કથા એવી છે કે કોઈ એક વૃદ્ધ ક્યારેક શંકરાચાર્ય મહારાજ જુએ છે લોક્રયકરણે આ પ્રકારના પાણીની ભગવાનના સૂત્રનું રટણ કરે છે. અને એ રટણ કરતા જોઈને શંકરાચાર્ય મહારાજને થાય છે કે આ બધું ભણ્યો, હવે ઘરડોય થયો અને તોય હજુ આ જ કરે જો થશે શું એનું? એટલે બાકીની બધી વિદ્યાઓ, જેમ કે બહુ બધા મીંડા તો બહુ જ મીંડા હોય. હવે એકડો અગત્યનો છે. ધારો કે બધા મીંડાની પાછળ એકડો હોય અને 10 મીંડાની આગળ એકડો હોય, તો એકડાની કિંમત છે, મીંડાઓની કિંમત છે. ક્યારે કિંમત છે? એકડો આગળ હોય તો પાછળ મીંડા મૂક્યા કરો, બહુ કિંમત વધતી જ જશે. અને મીંડા આગળ મૂકીએ તો એકડો, બસ એકડાની ખરી કિંમત એટલી. એટલે આ બધી વિદ્યા ભણ્યા પછી જો જ્ઞાન પ્રાપ્ત આત્માનું ન કરી શકીએ તો જીવનમાં બધું મળશે, જે સુખને માટે મેળવવું છે એ સુખ નહીં મળે. બરાબર? આખરે પૈસા છે એના માટે, સુખ માટે. પૈસા ઘરમાં હોય અને દુઃખ પાછળ આવતો હોય તો ગમે આપણને, પેલા પકડવા આવે અને આ ચોર આવે તો એક ફેંકી દઈએ, અને અલબત્ત ઇન્કમ ટેક્સવાળા આવે તો ફેંકી જ દઈએ. એટલે આપણને કોઈ વસ્તુમાં રસ નથી, સુખમાં રસ છે, એ ના મળે. એટલે શંકરાચાર્ય મહારાજે આ સ્તોત્રની રચના કરી એમ કહેવાય છે.
શંકરાચાર્ય મહારાજ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં અને મતાંતરમાં 1200 વર્ષ પહેલાં ભારતના દક્ષિણમાં કેરાલા પ્રદેશમાં કાલડી ગામમાં પ્રગટ થયા. એ સમય ભારતને માટે મહાન સંક્રમણનો કાળ હતો. સાંસ્કૃતિક હ્રાસ, રાજનૈતિક પરાભવ અને વૈચારિક મતભેદોમાં ભારત આક્રાંત હતું. ભારતવર્ષની સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંવાદિતા અસંખ્યાત પાખંડ ધર્મોના એના દબાણ હેઠળ ઉત્પીડિત હતી. અનેક પ્રકારના મતાંતરો, કોઈ પ્રકારની વ્યવસ્થા કે કોઈ સંવાદ ભારતમાં જળવાયો નહોતો અને ભારત માટે મહાન આંતરિક અને બાહ્ય સંક્રમણનો આ સમય હતો. રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિથી દેશ અનેક વિભાગોમાં વિભક્ત થઈ ચૂક્યો હતો અને ભારતીય પ્રજા અવૈદિક મતાંતરોની જાળોમાં ફસાઈ ચૂકી હતી. એને કોઈ માર્ગદર્શન આપનાર પણ નહોતું અને માર્ગદર્શન પણ નહોતું. એટલું જ નહીં, એ સમયે ભારતીય જીવન પ્રણાલીના પ્રાણરૂપ વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થા ઉપર અને વેદો ઉપર કુઠારાઘાત ઝીંકવામાં આવી રહ્યા હતા. જુઓ, વેદો કે વૈદિક સંસ્કૃતિ, હું વિચાર કરતી હતી કે વેદ આપણા છે માટે શંકરાચાર્ય મહારાજ એને પ્રમોટ કરે એવું હોય? એવું તો ના હોવું જોઈએ. શંકરાચાર્ય મહારાજ એવું વિચારે કે મારું છે માટે શ્રેષ્ઠ છે? ના. તો શંકરાચાર્ય મહારાજ વેદને શા માટે સમર્થન આપે, શા માટે એને આગળ કરે, શા માટે એને લોકોની સામે લઈ આવે? એટલા માટે કે વેદ મનુષ્યના જીવનનું જે ધ્યેય છે એને સમક્ષ રજૂ કરે છે. વેદો સમજી શક્યા છે. આમ તો બધા જ શાસ્ત્રો અને બધા જ ધર્મગ્રંથો માને છે કે મનુષ્યોના કલ્યાણને માટે જે યોગ્ય છે એ અમે પ્રસ્તુત કરીએ છીએ, લોકો સામે મૂકીએ છીએ. બધા જ એવું માને છે. પણ જેટલા મૂકે છે એટલા ખરેખર પોતે સાચું ધ્યેય સમજ્યા છે એવું નથી. આ વેદ એ વિશાળ દર્શન ધરાવે છે જે મનુષ્યના જીવનનું પરમ ગંતવ્ય, આટલું સહેલું સુખ, બસ માણસ સુખ શોધે છે એ કોઈ સમજી શક્યું જ નથી, પહેલી વાત. અને બીજી વાત, એ સુખ ક્યાં છે? સ્વાભાવિક રીતે, કારણ કે સુખ કોને કહેવાય એ સમજાય નહીં તો એ ક્યાં હોય કેવી રીતે સમજાય? અને જો ક્યાંક સુખ હોત તો લોકોએ દુકાન માંડીને બધા ઘરાકથી ના પહોંચી ગયા હોત, ગમે એટલું મોંઘું લઈ આવ્યા હોત. પણ મળ્યું કોઈને એવું મળ્યું જ કહેજો. અમને તો નથી લાગ્યું કે કોઈને લાધી ગયું હોય કે સુખ કોઈ બાપ દાદાને મળ્યું હોય, કોઈ વિજ્ઞાનીને મળ્યું હોય, કોઈ સાહિત્યકારને મળ્યું હોય, કોઈ સંગીતજ્ઞને મળ્યું હોય, કોઈ કલાકારને, કોઈને મળી ગયું હોય. બસ બધાએ ફાંફા મારે, નથી મળ્યું. એ સુખ માણસ ઈચ્છે છે એવું વેદો બતાવે છે. અને સુખને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એ વેદો બતાવે છે. હા, સુખ નામની વસ્તુ એક છે, પણ પ્રાપ્ત કરવાના માર્ગ અનેક હોઈ શકે. અને એ કેવી રીતે મેળવવું? એટલે સુખને પ્રાપ્ત કરવા માટેનો એક રાજમાર્ગ વેદોએ બતાવ્યો, વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થા. એમણે વર્ણાશ્રમ વ્યવસ્થા ઊભી નથી કરી. આ એક મહાન વસ્તુ છે આપણા શાસ્ત્રોની. પાણીની ભગવાનનું વ્યાકરણ પણ પાણીની ભગવાને વ્યાકરણ બનાવ્યું નથી. સંસ્કૃત ભાષા એમના પહેલાં હતી. એટલે સંસ્કૃત ભાષા જે બોલાતી હતી એનું એમણે દર્શન કર્યું અને એ ભાષાને ચોક્કસ નિયમોમાં ઢાળવાની કોશિશ કરી. એમણે વ્યાકરણ બનાવ્યું નથી. એમ વર્ણાશ્રમ વ્યવસ્થા પણ વેદોએ બનાવી નથી કે વેદોએ વિભાગ માણસોના પાડ્યા નથી. જે પ્રકારના માણસોના મન હતા એને ઓળખ્યા અને એનું માત્ર વર્ગીકરણ કર્યું. આપણે 2-5 દીકરાઓ એમાંથી એકને એક કે જો તું ડૉક્ટર થા, તું ઇજનેર થા, તું વકીલ થા, તો કોઈ વહાલો ઓળખામણો છે? કોઈ વધારે ને કોઈ ઓછો છે? કે વકીલાત સારી વસ્તુ છે અને ડૉક્ટર પણ ઓછી વસ્તુ છે એવું છે? ના. આપણે સમજીએ કે આની રુચિ કે અનુકૂળતા ડૉક્ટર થવાની છે, આની ઇજનેર થવાની છે, આની વકીલ થવાની છે, તો એની રુચિ ઓળખીએ અને એ પ્રકારે એને તે વસ્તુ મૂકી આપીએ. પણ આ ઓળખવા માટેની એક મહાન વિશાળ દૃષ્ટિ, સમષ્ટિ દૃષ્ટિ હોવી જોઈએ ખરી, જે વેદો પાસે છે.
અને વેદો ઓળખી શક્યા કે કેટલાક અને વેદોએ કહ્યું માટે અથવા હિન્દુસ્તાન છે માટે એવું નથી. કોઈ પણ દેશમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ ગામમાં જ નહીં, કોઈ પણ ઘરમાં પણ કેટલાક માણસો એવા હોય કે જેમને વિચાર કરવાનું ગમતું કે ફાવતું હોય. બધા ભણાવી ના શકે. કેટલાક લોકો એવા હોય જેમને રક્ષણ કરવાનું ફાવતું હોય. કેટલાક લોકો એવા હોય જેમને ઉત્પાદન અને વિતરણ કરવાનું ફાવતું હોય. અને કેટલાક એવા હોય કે સૂચના આપો તો માંડ સેવા કરે. સૂચના આપો એટલી વાર જ કરે, તમે આમ જાઓ એટલે બીજી બાજુ જતો રહે. આવું હોય જ. કહો કે ના કહો, આ પ્રકારનું જ હોય. બધાને ભણવા બેસાડો તો ના ભણી શકે કે છોડો પાણીની જે હશે તેને વ્યાકરણ રામા હવે રામા કે જે થતું હોય તે મને કોણ, હું શું બોલું. આપણને આવીને પૂછે કે રામ આવી. હવે રામ આવી એવું ના કહેવાય તો શું કહેવાય? એટલે સમજાવીએ કે જો રામ પુલ્લિંગ શબ્દ છે, આવી સ્ત્રીલિંગ ક્રિયાપદ છે, મને કોનું શું બોલું. આપણે એમ કે સમજે તો બીજી વાર ભૂલ ના કરે કે મારે સમજવું, તમે કહી દો ને કોણ શું બોલું. એટલે સમજાવવું હોય તો એને ના જ સમજવું હોય. એ પ્રકારની અભિરુચિ જ ના હોય. એટલે અભિરુચિ માણસોની જુદી જુદી હોય. એ વેદોએ ઓળખી. બ્રાહ્મણ વ્યક્તિત્વ જે ધરાવતું એને કે તું રક્ષણ કર અને જઈને ઊભો રહે મોરચા ઉપર, તો એને કીડી કઈ બૂમ પડે કે કીડી આવી. હવે એ ત્યાં શું રક્ષણ કરવાનો છે? એ વ્યક્તિત્વ જ જુદું હોય. એને તલવાર આપે તો ઊંધી પકડ કે ચતી પકડ, બિચારો કંઈ કરી ના શકે એ માણસ. અને ઉત્પાદન કરવું ને વેચવું એને તો એમ થાય કે વેચાય કેવી રીતે? 5 રૂપિયાની વસ્તુ તો 6 રૂપિયામાં કહેવાય જ નહીં, તો કે 5 જ રૂપિયાની આવી. એ કોઈને આપે તો 5માં જ આપે. એ ધંધો જ ના કરી શકે બ્રાહ્મણ. એટલે આ વ્યક્તિત્વ જ હોય. શાસ્ત્રોએ આ ઓળખ્યા અને એ પ્રકારે એમને કહ્યું કે ભાઈ તું આ માટે યોગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અત્યારે કરતા હોઈએ છીએ અને હજુ આપણે કશું શોધી શક્યા નથી. શાસ્ત્રોએ કહી હશે એ પ્રણાલી શ્રેષ્ઠ હશે એવું કદાચ નહીં હોય, પણ એનાથી સારી શોધવાની છૂટ છે આપણને. જો શોધી શકીએ તો હજુ આપણે શોધી નથી શક્યા. અને એટલા માટે એમને લાગે છે કે એમણે જે શોધી છે એ શ્રેષ્ઠ પદ્ધતિ છે જો એનું અનુસરણ કરવામાં આવે તો. શુદ્ધ બ્રાહ્મણ પતિ અને શુદ્ધ બ્રાહ્મણ પત્નીનું સંતાન શુદ્ધ બ્રાહ્મણ થાય, એના સંસ્કાર એવા જ હોય. શુદ્ધ ક્ષત્રિય પતિ અને પત્ની, શુદ્ધ વૈશ્ય પતિ અને પત્ની. કોઈ ઊંચો કે નીચો નથી, કોઈ સારો કે ખોટો નથી. ઘરમાં માણસો પતિ પત્નીને બાળકો અને માતા પિતાને બધા હોય. એટલે કોઈએ કચરો વાળવો જ પડે, કોઈએ પોતું કરવું જ પડે, કોઈએ વાસણ ઘસવા પડે, કોઈએ કપડાં ધોવા પડે, કોઈએ કમાવવું પડે, કોઈએ અધ્યાપન કરવું પડે, કોઈએ પૂજા કરવી પડે. એવું હોય જ. એમાં કે માં રસોઈ કરે નીચી ને બાપ કમાય એટલે ઊંચો, એવું? છોકરા ભણેલું તો એ બ્રાહ્મણ સૌથી ઊંચા કહેવાય. એવું કે મા બાપે પગે લાગવાનું છોકરા ભણે છે એટલે? એવું ના હોય. બધા કોઈ પણ સેટઅપની અંદર આવા પ્રકારના લોકો હોય જ. હવે વિચાર અને આ વ્યવસ્થા પેલા સુખના સંદર્ભમાં શેને માટે હતી એ પણ આપણે જોડી આપવું જોઈએ. સુખના સંદર્ભમાં આ વ્યવસ્થા એટલા માટે હતી કે માણસ બ્રાહ્મણના મનમાં સોદો કરવાનું કહીએ તો એ સૂઝે જ નહીં. એ ભણે ને ભણાવે છે, એનો હિસાબ બીજાને રાખવાનો સોંપે કે ભાઈ એ તમે કામ કરજો, પૈસા લેવાને આપવા હોય તમે કરજો, હું નહીં કરું. એટલે એ લોકો પોતાનું કર્મ કરશે, એમાં નિષ્કામતા એને આ કામમાં શ્રેષ્ઠ હશે. ક્ષત્રિય કામ કરશે, ક્ષત્રિયને કે તને આટલા પૈસા આપીશું તો રક્ષણ કરજે, પૈસા આપશો તો નહીં કરું, વગર પૈસે જ કરીશ. ક્ષત્રિય વગર પૈસે જ સેવા કરે, વગર પૈસે જ રક્ષણ કરે. એમાં મને શું મળશે એ કામમાં એ પૂછી જ ના શકે. એટલે આ બધા લોકો પોતાના જે કામમાં એમની શ્રેષ્ઠ અભિરુચિ છે, શ્રેષ્ઠ આવડત છે, કુશળતા છે, એ કામો એ કરતા જ હશે. અંતઃકરણમાં પેલું અજ્ઞાન જે કહેવામાં આવે ને, અજ્ઞાનની નિવૃત્તિ. અજ્ઞાન શાસ્ત્રોમાં જ્ઞાન એ છે કે સુખ એ મારું પોતાનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, હું સુખ સ્વરૂપ છું. અને એ અજ્ઞાન એટલે ઇતિહાસ ભૂગોળનું અજ્ઞાન કે હિન્દી ગુજરાતીનું અજ્ઞાન એવું નથી. સુખનું અજ્ઞાન, સુખ જ્યાં છે જે છે તેનું અજ્ઞાન, સુખ મારું સ્વરૂપ છે એનું અજ્ઞાન. અને એને કારણે સુખ બહાર શોધું છું ને ફાંફા મારું છું. એટલે જેવું મને ખબર પડે કે હું ઉઠ્યો, સવારે ઉઠ્યો એવો દુઃખી, ઊંઘ્યો એટલે આનંદ, ઉઠ્યો એટલે હે ચા જ નથી આજે તો દૂધની હડતાળ છે, ખલાસ. ઉઠ્યો એટલે દુઃખ શરૂ થઈ ગયું. એટલે જે કંઈ કરે છે દુઃખની નિવૃત્તિ માટે કરે છે, સુખની પ્રાપ્તિ માટે કરે છે. એટલે કે એનામાં કામના કે ઈચ્છા જન્મી, કે ઈચ્છા કઈ જન્મી કે ચા પીશ એટલે સુખ મળશે. ઈચ્છા પૂરી કરવા કામ કર્યું, માટે એ ઈચ્છા પૂરી થઈ માટે ફરી ઈચ્છા કરી, માટે ફરી પૂરી કરી. આમ ઈચ્છાની પૂર્તિ માટે કર્મ, અને આ પ્રકારનું એનું કામકાજ ચાલતું ગયું.
હવે જ્યાં સુધી એને સુખ બહાર દેખાશે, ઈચ્છા કરશે ને મેળવશે, ત્યાં સુધી સુખ જ્યાં ખરેખર છે અંદર, એ જોશે ખરો કે નહીં? નહીં જુએ. સુખ બહાર છે એવો નિશ્ચય ટકશે અને જળવાશે ત્યાં સુધી એ સુખને માટે અંદર જોવાનો પ્રયાસ નહીં કરે. અને સુખ મેળવવાની કામના જન્મશે, કામનાથી ક્રિયા જન્મશે. જેટલા અંશે કામના ઓછી થશે એટલા અંશે એ નિરાંતે બેસશે. નિરાંતે બેસશે એટલે હાશ, મજા પડી ગઈ. નિરાંતે બેસે એટલે સુખ જ મળે. જેવું યાદ આવ્યું કે પણ આજે તો મળવા જવાનું છે, ખલાસ. આજે આ મિટિંગ છે, આ ક્યારે પૂરું કરશે? 8 તો વાગ્યા. પેલી મિટિંગ છે, આપણે સાંજે ટ્રેન પકડવાની છે. બસ જેવી ઈચ્છા જન્મે એટલે સુખ પર ચોકડી. ઈચ્છા પૂરી થઈ, સુખ જ સુખ. એટલે નિષ્કામતા પ્રાપ્ત થતી જાય. હિન્દુસ્તાનને માટે આ શક્ય છે, કારણ કે હિન્દુસ્તાનના લોકોમાં ભોગ બુદ્ધિ એટલા અંશે નહોતી. અને ધીમે ધીમે જેમ જેમ ધર્મનું અને જોડે પાછી શાસ્ત્રોની આ પણ ગેરંટી છે, હા, બહુ મહાન વસ્તુ છે કે માણસ પોતાના ધર્મનું પાલન કરતો. ધર્મ એટલે કર્તવ્ય કર્મ. જો ધર્મ એટલે લોટો શિવજી પર રેડવો, એવો ધર્મ કે શાસ્ત્રોએ કહ્યો નથી. પણ સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતી તત્ક્ષણું. પોતપોતાનું કર્મ એટલે વૈદિક વર્ણાશ્રમ કર્મ. મારો જે વર્ણ છે ને મારો આશ્રમ, બ્રહ્મચારી તરીકે મારું કામ હોય, ગૃહસ્થ તરીકે હોય, વાનપ્રસ્થ તરીકે, સંન્યાસી તરીકે, તો મારે માટે જે સમય, જે સંજોગોમાં, જે તબક્કે જીવનમાં હું છું, એમાં મારે માટે જે યોગ્ય છે એ કર્મ હું કરતો જાઉં અને એ કરવામાં જ મને આનંદ છે. બસ આમ કરતાં નિષ્કામતા, એ કર્મ કરે છે પણ કામના નથી એટલે સુખ નથી જોતું. વિચાર કરો, કામના હોય તો જ સુખ જતું રહે. કર્મ કરે પણ કામના ના હોય તો સુખ અહીંયા જ રહે. જો કામનાપૂર્વક કરે તો સુખ ત્યાં જઈને બેસી જાય. એટલે નિષ્કામતાથી કર્મ કરવાની એ એવી રીતે કરતો જ એટલે સુખની ચિંતા એને છે. સુખ તો છે જ. અને પછી આઉટ ઓફ હેપીનેસ, નોટ ફોર હેપીનેસ. સુખ માટે નહીં, પણ કારણ કે હું પ્રસન્ન છું માટે સેવા કરું છું, માટે કામ કરું છું. મારો સ્વભાવ છે ને હું કરું છું. બસ ફૂલ છું એટલે હું સુગંધ આપું છું. હું ગુલાબ છું એટલે સુગંધ આપું છું. મોગરો છું એટલે સુગંધ આપું છું. હું બ્રાહ્મણ છું એટલે અધ્યાપન કરું છું. બસ ક્ષત્રિય છું, રક્ષણ કરું છું. વૈશ્ય છું, ઉત્પાદન વિતરણ કરું છું. આમ નિષ્કામતા, એને અંતઃકરણ શુદ્ધિ કહેવાય છે. અને જેટલા અંશે નિષ્કામતા થશે એટલા અંશે સુખ વધતું જશે. અને સર્વ અંશે નિષ્કામતા એટલે સર્વ અંશે સુખ, પૂર્ણ સુખ. આ નિષ્કામતા પ્રાપ્ત કરવામાં વર્ણાશ્રમ વ્યવસ્થા ઉપયોગી હતી. ત્યારે અત્યારે હવે જે છે તે અને જે રીતે તમે બધા ઘટાવતા હશે તે, પણ મૂળ પદ્ધતિ આ છે કે વર્ણાશ્રમ વ્યવસ્થા. કારણ કે મનમાં મારું વ્યક્તિત્વ બ્રાહ્મણનું હોય અને ક્ષત્રિયનું કામ કરવા સખત સંઘર્ષ થાય એટલે સુખ તો ના જ મળે, ઉપરથી મને અત્યંત દુઃખની પ્રાપ્તિ થઈ જાય. એટલે રુચિ ઓળખીને એ દિશામાં કામ કરવામાં આવે તો અંતઃકરણની શુદ્ધિ થઈ શકે. અને ત્યારે નિષ્કામતાને કારણે પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ કરવામાં વર્ણાશ્રમ વ્યવસ્થા ઉપયોગી હતી. વેદોમાં મળતું જ્ઞાન ઉપયોગી હતું. હવે જ્યારે વેદોનો અને વૈદિક વ્યવસ્થા ઉપર કુઠારાઘાત થયા, એને ફેંકી દેવામાં આવ્યા, ત્યારે લોકોની પાસે માર્ગદર્શન શું રહ્યું? આપણે ત્યાં વેદો ઉપર કોઈ લેખકના નામ નથી, રચયિતાના નામ નથી, કે ઉપનિષદો ઉપર નથી. આ તો વૈશ્વિક દૃષ્ટિ છે, દર્શન છે. અને એના ઉપર કોઈ સંપ્રદાયનું, કોઈ ધર્મગુરુનું કોઈનું નામ નથી. તમે માણસ હોય, કાળું માથું ને 2 હાથ પગ, 2 હાથ ને 2 પગ હોય, શિરફ પાણ્યાદિમાન મનુષ્ય. મનુષ્યનું લક્ષણ આ આપ્યું છે. માણસ કોને કહેવાય? શિરફ પાણ્યાદિમાન. એને માથું હોય અને 2 હાથ હોય એટલે માણસ કહેવાય. બસ જે માણસ હોય એને માટે અધિકારી છે. કારણ કે માણસને સુખ જોઈએ છે અને ભગવાનને નાની મોટી અક્કલ આપી છે. એ પોતાને યોગ્ય કર્તવ્ય કર્મ મારે કરવું જોઈએ એવી ભાવનાપૂર્વક કરતો જાય. એમ કરતાં એ અનંત સુખની પ્રાપ્તિ કરે. તો જ્યારે વૈદિક અને વેદો પર કુઠારાઘાત થયા, અવૈદિક મતાંતરો વધતા ગયા. એનું કંઈક કારણ નાનું મોટું હતું, પણ કોઈક કારણથી અવૈદિક મતો વધ્યા. એમણે રાજ્યાશ્રય લીધો. રાજાઓને પોતાના સંપ્રદાય, પોતાના મતના બનાવવા માંડ્યા. અને ત્યારે પછી વેદોનો અત્યંત હ્રાસ થયો. એ સમયે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે આપ અવતાર ધારણ કરો અને વેદોનો ઉદ્ધાર કરો. જો વેદોનો ઉદ્ધાર એ વૈદિક હિન્દુસ્તાનના ગ્રંથ છે માટે નહીં. સમજો કે વેદોમાં આપણને સંસ્કૃતમાં લખ્યા છે માટે એવું નથી, ઋષિઓએ લખ્યા છે માટે એવું નથી, આપણા છે માટે નથી. મનુષ્યના કલ્યાણનો માર્ગ બતાવે છે એટલા માટે આપણને વેદોમાં રસ છે.
અને શંકરાચાર્ય ભગવાનનો અવતાર એને માટે થયો કે વૈદિક વેદોનો ઉદ્ધાર કરવાનો હતો, જેથી કરીને મનુષ્યોને એમના કલ્યાણનો માર્ગ મળે. આથી પહેલાં તો એમણે પોતાની પહેલાં ભગવાન કાર્તિકેયને કુમારીલ ભટ્ટના રૂપમાં અવતાર લેવાનું કહ્યું. કુમારીલ ભટ્ટ તરીકે અવતાર લીધો કાર્તિકેય ભગવાને. અને એમ વેદોના 2 વિભાગ છે, એક કર્મ વિભાગ અને બીજો જ્ઞાન વિભાગ. 80% એટલે કે 1,00,000 મંત્રો કહેવાય છે વેદોના. 80,000 મંત્રો કર્મને લગતા છે, 16,000 ઉપાસનાને લગતા છે અને 4,000 છે એને વેદાંત કે ઉપનિષદ તરીકે ઓળખીએ છીએ, જ્ઞાન વિભાગ. કર્મ વિભાગ મનુષ્યને જીવનમાં જે કંઈ ઈચ્છા પૂરી થાય એને માટે કયું કર્મ કરવું એ બતાવે છે અને એની રીત બતાવે છે, કેવી રીતે કરવું. મારે દીકરો પ્રાપ્ત કરવો છે તો આ યજ્ઞ કર અને આ રીતે કર. પત્ની પ્રાપ્ત કરવી છે આ રીતે કર. પૈસા પ્રાપ્ત કરવા છે એવું કહે છે કે કોઈ પણ માણસને કોઈ પણ કાળના, ભૂતકાળ કે આજ કે ભવિષ્યકાળ, કોઈ પણ કાળના કોઈ પણ મનુષ્યની કોઈ પણ ઈચ્છાને પૂરી કરવાનો શાસ્ત્રોક્ત માર્ગ. શાસ્ત્રોક્ત માર્ગનો અર્થ પણ સમજો. શાસ્ત્રોક્ત એટલે એમણે કહ્યું છે એવું નહીં. શાસ્ત્રોક્ત એટલે જે કરવામાં આપણું ભલું થાય અને બીજાના હક ઉપર તરાપ ન વાગે. બીજાના હક ઉપર તરાપ ન વાગે એ પ્રકારે હું મારું ભલું કરી શકું, મારા ભલાની ભેગું બીજા 2-4નું ભલું કરી શકું. આવા પ્રકારનો જે માર્ગ એનું નામ શાસ્ત્રોક્ત માર્ગ. અને આ માર્ગ બતાવવાનું કામ વેદો કરે છે. માણસ ખાસ્સા અંશે ઈચ્છાઓ પૂરી થાય. આપણે ભૂખ્યા જ હોઈએ ત્યારે ઉપદેશ આપે તો ના ચાલે, ભાઈ ખાવાનું જોઈશે, ઠંડી લાગતી હોય તો સ્વેટર જોઈશે, હવે એમાં શું કરીએ. કંઈક મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય માણસની, પછી બીજી કંઈક વાત થઈ શકે. એટલા માટે કર્મ વિભાગ માણસને એની ઈચ્છાઓ પૂરી કરવાને માટેનો માર્ગ બતાવે છે. પણ એ માર્ગ એ પ્રકારનો છે કે અનુસરણ કરતાં કરતાં એને સંતોષ થતો જશે. બધી વસ્તુ કંઈ ભૂખ સંતોષવા માટે નથી હોતી. ભૂખ સિવાયની ઘણી જરૂરિયાતો હોય છે. શરીર માટે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ જોઈએ, મળી ગયું, પછી શું. બાકી કંપની મળે તો સારું. એકલા બંગલો તો સરસ છે પણ એકલા મજા નથી આવતી. એટલે કંપની જોઈએ. એટલે જરા મનને લાગણીશીલ વ્યક્તિત્વ છે એની પણ જરૂરિયાત હોય, એ પૂરી કરવામાં આવે. જરા પ્રેમ મળે. શાસ્ત્રોએ તેના માટે ઉપાસનાઓ આપી કે જેથી કરીને ભગવાનને પ્રેમ કરતો જાય, જરાક મન શાંત થાય, પ્રસન્ન થાય. પણ ઇમોશનલ નીડ્સ, લાગણીશીલ વ્યક્તિત્વની જરૂરિયાતો, એનાથી આગળ બૌદ્ધિક જરૂરિયાતો. હવે મારે માઉન્ટેનિયરિંગ કરવું છે તો બેસને શાંતિથી, બંગલો છે ને બધું સરસ છે તો શું ના, પણ જરા આમ બુદ્ધિને સંતોષ થાય ને. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, સત્તા પ્રાપ્ત કરી, નામના મળી, છાપામાં ફોટો આવ્યો આપણો, ભલે પ્રવચન સાંભળતો આવી ગયો, ફોટો તો આવી ગયો ને, જેના ફોટા આવ્યા ખુશ થઈ ગયા કે આપણો ફોટો આવી ગયો, બસ. તો આમ થોડી બુદ્ધિને પણ સંતોષ મળે, ભણ્યા ગણ્યા સેવા વગેરે વગેરે વસ્તુઓ. એના પછી એક જરૂરિયાત છે માણસની, બહુ સ્થૂળ શરીરની જરૂરિયાતો, મન લાગણીની, પ્રેમની, પશુઓને પણ કંઈક પ્રકારની છે. બુદ્ધિની જરૂરિયાત અલબત્ત માણસની છે. પણ એ જરૂર પૂરી થયા પછી પણ કોઈક નીકળે પૂછનારો કે હવે હું શું કરું. બહુ નામ ના કમાયો, બહુ પ્રતિષ્ઠા, મને ખબર છે અમારા શિક્ષકો કહેનારા હતા, पहले हम सोचते थे कि हम लेक्चरर बन जाए, अब वो भी बन गए. फिर हमने सोचा कि रीडर बन जाए, फिर हमने सोचा कि प्रोफेसर बन जाए, वो भी बन गए. अरे हेड ऑफ द डिपार्टमेंट भी बन गए, अब क्या करें. हाँ, हमारा एक शिक्षक कहता था कि हिमाचल प्रदेश में आता, अब तो हम हेड ऑफ द डिपार्टमेंट भी बन गए, अब क्या करें. तो एक बौद्धिक જરૂરિયાત પૂરી થયા પછી પણ એક વ્યક્તિત્વ માગે છે કે હું શું કરું, જેને આપણે સ્પિરિચ્યુઅલ નીડ કે આધ્યાત્મિક જરૂરિયાત એવું કહીએ છીએ. તો કુમારીલ ભટ્ટપાદે અવતાર લઈને કર્મ વિભાગની સ્થાપના કરી, કારણ કે અવૈદિક મતોએ યજ્ઞ, યાગાદી અને યજ્ઞના દેવતાઓને ફેંકાવી દીધા, બહિષ્કાર કર્યો હતો અને માટે મનુષ્યના જીવનના કલ્યાણના માર્ગનો તિરસ્કાર થઈ ગયો હતો. કુમારીલ ભટ્ટનું આ કામ રહ્યું કે એમણે રાજાઓને ત્યાં ગયા, શાસ્ત્રાર્થ કર્યા અને શાસ્ત્રાર્થમાં અવૈદિક મતોને પરાજય કર્યો શબ્દ આપણને ગમતો નથી હોતો. એમને એમના મતમાં રહેલી ભૂલ બતાવી અને એમણે બતાવ્યું કે વૈદિક માર્ગ ઉત્તમ છે. જે કંઈક અંશે કર્મ વિભાગનું સ્થાપન થયું, પછી શંકરાચાર્ય મહારાજનું પ્રાગટ્ય થયું. એટલે કાલડીમાં જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે ભારતની આ સ્થિતિ હતી કે વૈદિક વ્યવસ્થા અને વેદો નહોતા રહ્યા અને એટલું જ નહીં, વામ માર્ગનો પ્રચાર ખૂબ થયો હતો. અને એમાં પણ એટલે તંત્રશાસ્ત્ર સરસ છે, પણ તંત્રમાં વામ માર્ગે પ્રવેશ કરે, એટલે પંચ મકાર વગેરે વસ્તુઓ
એટલે અને પછી તો ધીમે ધીમે એવું થયું કે જે લોકોએ સારો સંપ્રદાય શરૂ પણ કર્યો, કે સારો મત ચાલ્યો પણ હોય, ધીમે ધીમે બધામાં જ પેલી કામના પ્રવેશ કરતી જાય એટલે બાંધછોડ કરવાની ઈચ્છા જન્મે. પહેલાં યોગ્ય માર્ગથી આપણને પૈસા મળતા હોય, પત્ની મળતી હોય, નોકરી મળતી હોય તો આપણે કરીએ. લાલચ વધતી જાય અને યોગ્ય માર્ગે મળવાના સંજોગો ઓછા થતા જાય એટલે પછી આપણે થોડી અંચાઈ પણ કરીએ. આમ અંચાઈ વધવા માંડે અને છેવટે અંચાઈ જ આપણો રાજમાર્ગ બની જાય અને સાચો માર્ગ ભૂલાઈ જાય. આવું થઈ જાય. અને આવું જ્યારે થઈ જાય ત્યારે કોઈક માર્ગદર્શક પેદા થવો જોઈએ જે લોકોને સાચા માર્ગનો ખ્યાલ આપે. ભગવાન શંકરાચાર્ય મહારાજ વખતે આ જરૂર ઊભી થઈ ગઈ હતી. એટલે કુમારી ભટ્ટપાદે આવીને વ્રત, જપ, તપ જે વૈદિક બધી પરંપરાઓ હતી એને સ્થાપિત કરી અને ભગવાન શંકરાચાર્ય મહારાજ અવતાર લઈને પછી જ્ઞાન માર્ગની સ્થાપના કરવાનું કામ કર્યું. 3 વર્ષના હતા અને મલયાલમ ભાષા પોતાની એ સારી રીતે શીખી ગયા હતા. 5 વર્ષના થતાં સુધીમાં તેમના પિતાજીનું અવસાન થઈ ગયું હતું. એકના એક દીકરા હતા. માતાએ એમને ઉપનયન સંસ્કાર કરાવ્યા, ગુરુકુળમાં ભણવા મોકલી આપ્યા. ગુરુકુળ ભણીને પાછા આવ્યા. 8 વર્ષે ચતુર્વેદી. 8 વર્ષની ઉંમર થતાં સુધીમાં 4 વેદનું અધ્યયન કરી લીધું. 12 સર્વશાસ્ત્રવિત. એમનું આયુષ્ય 8 વર્ષનું જ હતું અને એમને તો સંન્યાસ ગ્રહણ કરીને સંસારનું કલ્યાણ કરવાનું હતું. વિધવા માતાનો એકનો એક દીકરો હતો અને માને સંતોષ આપ્યા વગર જવું નહોતું અને મા હસ્તે મળે સંન્યાસની રજા આપે નહીં. એટલે કંઈક નિમિત્ત ઊભું કર્યું મગરનું. નદીમાં નાહવા ગયા. મગરે પગ પકડ્યો અને મા રડતી આવીને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મારા દીકરાને બચાવી લે. શંકર બહાર આવ. શંકર કે માં, જો તું મને સંન્યાસ લેવાની આજ્ઞા આપે ને તો આ મગર મારો પગ છોડી દેશે. કે બેટા એ કેવી રીતે? સંન્યાસ તો બીજો જન્મ જ કહેવાય ને. જો આ હું સંન્યાસ તો લેવા દે ને તો મારો બીજો જન્મ થઈ જશે તો આ જન્મ પૂરો થઈ ગયો કહેવાય. માં કે સંન્યાસી ભૂત્વાપી શતાયુર્ભવ તો શંકર. ભલે મારો શંકર 100 વર્ષનો થાય, સંન્યાસી થઈને તો સંન્યાસી થઈને જીવતો તો રહેશે ને. બસ નદીમાંથી બહાર આવ્યો. શંકર કહે છે માં કે બેટા ચાલ ઘેર. કે હવે વળી ઘર કેવું? માં સંન્યાસી ના થઈ ગયો, ત્યાં કહ્યું હતું ને. સંન્યાસી થઈ ગયો શંકર ઘર છોડીને નીકળ્યો. સાંભળ્યું હતું ગોવિંદ પાદાચાર્યજી મહારાજ નર્મદાના કિનારે 1000 વર્ષથી તપશ્ચર્યા કરે છે. ભગવાન પતંજલિ એ અવતારમાં હતા. પહોંચી ગયા બાળક શંકર. કારડીથી ચાલતા ચાલતા નર્મદા કિનારે આવ્યા અને ગુરુજીના ચરણમાં ગયા. ગુરુજી પૂછ્યું તું કોણ છે? આમ અસ્મે શંકર. હું શંકર છું. અને ત્યારે એમણે પોતાના સ્વરૂપનો પરિચય આપી જ દીધો. જ્યારે ગયા ત્યારે જ એ કહે છે કે હું ચિદાનંદ સ્વરૂપ છું, હું શિવ છું. પરંતુ ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવાની પરંપરા સ્થાપિત કરવાને માટે ગુરુજી પાસે ગયા. ગુરુજીએ વર્ણવ્યું કે મને કહેવામાં આવ્યું છે કે જે બાળક આવશે તમારી પાસે અને નર્મદાના પૂરને પોતાના કમંડળમાં સમાવી લેશે એ વેદોનો, વૈદિક ઉપનિષદોનો કે બ્રહ્મ જ્ઞાનના ગ્રંથોનો ઉદ્ધાર કરશે. શંકર ત્યાં રહેતા હતા. એ દરમિયાન એકવાર નર્મદામાં પૂર આવ્યું અને નર્મદાના પ્રચંડ પૂરને શંકરે પોતાના કમંડળમાં સમાવી લીધું. એ સમાચાર પહોંચ્યા ગુરુજીની પાસે અને ગુરુજી કહે છે કે હું ઓળખું તો શંકર ભગવાનનો જ અવતાર છે અને તારે માટે સનાતન ધર્મનો પ્રચાર કરવો એવી હું આજ્ઞા આપું છું. તો બ્રહ્મ જ્ઞાનના પ્રચારને માટે ગ્રંથોની રચના કર. 8 વર્ષે ચતુર્વેદી, 12 સર્વશાસ્ત્રવિત, 12મા વર્ષે સર્વશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. 16 કૃતવાન ભાષ્યમ. 12 થી 16 વર્ષમાં એમણે બધા ઉપનિષદો ઈશકેના, કઠ, પ્રશ્ન, મુંડ, માંડુક્ય, ઐતર્ય, તૈત્તર્ય, છાંદોગ્ય અને બૃહદ, આ 10 મહાન 10 મુખ્ય ઉપનિષદો. આમ તેમણે ભાષ્ય લખ્યું માટે મુખ્ય કહેવાયા. એના ઉપર ભાષ્યની રચના કરી, પ્રકરણ ગ્રંથોની રચના કરી. સૌથી પહેલાં કહેવાય છે કે વિષ્ણુ સહસ્રનામ ઉપર ભાષ્યની રચના કરી. બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરી. 16 વર્ષનું આયુષ્ય નક્કી થયું હતું અને એક દિવસ બદ્રીનાથમાં એક બ્રાહ્મણ આવીને ચર્ચા કરે છે કે મેં સાંભળ્યું છે કે તમે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરી છે. બ્રહ્મસૂત્ર ભગવાન વેદવ્યાસની રચના છે. એટલે કે મારા લખેલા ગ્રંથ ઉપર તમે ભાષ્યની રચના કરી છે તો તમે મારા ગ્રંથને સમજ્યા છો ખરા, એ મારે જાણવું છે. પણ ત્યારે ઓળખાણ નથી આપી. એમણે એક બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે અને પૂછે છે કે તમે સૂત્રોની રચના કરી છે, મને કોઈ સૂત્ર સમજાવો. તો તદંતર પ્રતિપત્તૌ બ્રહ્મતિ સંપરિષ્વક્ત પ્રશ્ન નિરૂપણાભ્યામ ઇતિ.
આ સાધન અધ્યાયનું સૂત્ર, અને એ સૂત્ર પ્રશ્નો પૂછતા જાય છે પેલા બ્રાહ્મણ, અને આચાર્ય જવાબ આપતા જાય છે. ચાલ્યા જ કરું. અને એક શિષ્ય ઓળખી ગયો કે આ વેદવ્યાસ સિવાય કોઈ ના હોઈ શકે, કે મહારાજ આપ શંકર ભગવાન સાક્ષાત છો, આ સાક્ષાત ભગવાન વેદવ્યાસ છે, અને એ વિષ્ણુના અવતાર છે. એમની વચ્ચે વિવાદ થતો હોય તો શું કરવું જોઈએ? ઓળખાઈ ગયા વેદવ્યાસજી પ્રગટ થયા, અને ત્યારે એ કહે છે હું પ્રસન્ન થયો છું તમે લખેલી ભાષ્યની રચનાથી, અને હું તમને 16 વર્ષનું આયુષ્ય વધારી આપું છું. હવે તમે ભારતમાં દિગ્વિજય કરવા નીકળો. શંકરાચાર્ય મહારાજ દિગ્વિજય માટે નીકળ્યા છે, અને પછીના 16 વર્ષ જ્યારે વાહનો નહોતા, મને તો સમજ જ નથી પડતી કે કેવી રીતે ગ્રંથો લઈને ફરતા હશે, કે એમનો રસાલો લઈને ફરતા હશે, અને કપડાં શું રાખતા હશે? પરિવ્રાજકો જ. એટલે ષોડશે કૃતવાન ભાષ્યમ દ્વાત્રિંશદ મુનિરભ્યગાત, 32મા વર્ષે શરીર છોડ્યું, 16 વર્ષ એમણે પ્રચાર કર્યો, અને આમ આખા ભારતમાં કહેવાય છે કે 3 વાર એમણે પગપાળા યાત્રા કન્યાકુમારીથી ઉપર બદ્રીનાથ સુધીની કરી, અને એમણે ભારત દેશમાં એ યુદ્ધ દ્વારા કે રાજનીતિ દ્વારા અખંડિતતા લાવી શક્યા હોત. અધ્યાત્મનો માર્ગ સૌથી સૂક્ષ્મ અને સૌથી લાંબો છે, છતાં એમણે એ માર્ગ પસંદ કર્યો. એટલે માણસમાં મૂળભૂત સમજ પ્રાપ્ત થાય. સૂચના આપવાથી થાય એ વસ્તુ લાંબી ચાલતી નથી, ભયથી થાય કે લાલચથી થાય એ પણ લાંબી ચાલતી નથી. આજે એક ચોકલેટ માટે કામ કરશે, કાલે 2 માટે કરશે, ત્રીજે દાડે કહેશે હું ચોકલેટ નહીં જોઈએ જાઉં, એટલે લાલચ વધારવી પડશે. એટલે લાલચથી પણ માણસ હંમેશા નહીં કરે, કે ચોક્કસથી હંમેશને માટે એની પોતાની સમજ બદલાય તો જ કરશે, એ સિવાય નહીં કરે. ભગવાન શંકરાચાર્ય મહારાજે આ કામ કર્યું. ભારતમાં એમણે એ વખતે 72 મતો પ્રચલિત હતા એવું કહેવાય છે. દ્વાસપ્તતિ મતોચ્છેત્રે નમઃ. ભગવાન શંકરાચાર્ય મહારાજના 108 નામની નામાવલી છે. એમાં એક નામ આ છે કે 72 મતોનું ખંડન કરનાર ભગવાન શંકરાચાર્ય મહારાજ. ફરીથી એકવાર ખંડન કરવું એટલે બધે એ ગયા છે. બધા મતાંતરના જે કંઈ વડીલો હશે કે સંપ્રદાયના પ્રવર્તકો હશે, એમની સાથે શાસ્ત્રાર્થ કર્યા છે, અને એમને એમનામાં રહેલી ભૂલ બતાવી છે કે તમે જે સમજ કેળવો છો એ સમજ દ્વારા તમે જે સુખ ઈચ્છો છો એ નહીં પ્રાપ્ત કરી શકો. જો સુખ પ્રાપ્તવ્ય હોય, આખરે માણસને સુખ આજે મળીને કાલે જાય એવું જોઈએ ખરું કે નહીં? કે તમને આજે જોઈએ એટલું સુખ, બાકી કાલે ચોકડી. દરરોજ સવારે મળીને સાંજે ના મળે, દરરોજ આ હોલમાં બેસો એટલો વખત મળીને બહાર જઈને ના મળે, ના ચાલે. નિત્ય સુખ જોઈએ એવી દરેક માણસની જરૂરિયાત છે. અને નિત્ય સુખ જો આ સ્થળમાં, આ સંજોગોમાં, આ ક્ષણે ના હોય અને આવતી ક્ષણે મળે તો એ નિત્ય હોય કે ના હોય? આપણા ગણિત અને વિજ્ઞાન કહે છે કે ભાઈ નિત્ય એટલે અનંત પણ હોવું જ જોઈએ, અને અનંત વસ્તુ છે એને સરવાળો બાદ બાકી કશું થઈ જ ના શકે. આ નિત્ય સુખ એ જો મારે જોઈતું હોય તો અત્યારે હાજર હોય તો જ મળી શકે, અત્યારે ના હોય તો ના મળી શકે. એટલે કે મળનારી વસ્તુ ક્યારેય નિત્ય ના જ હોઈ શકે. અને મારી જરૂરિયાત નિત્ય સુખની છે, એટલા માટે મળનારી વસ્તુ નિત્ય સુખ નહીં જ આપે તો પછી જે છે એને ઓળખવી જોઈએ. મળવાની મહેનત ભલે મેળવવો, ખાવા પીવા માટે મેળવવું. એટલે બહારના જે પ્રયત્નો છે ઓબ્જેક્ટિવલી, એટલે કે બહારની જરૂરિયાતો પૂરી કરવા માટે ખરા, પણ આપણે એને સુખ જોડે જોડીએ છીએ. સુખ માટે નથી, સુખ માટે હું પૂરતો છું. એટલે આવી સમજ, અને આ સમજવું તો કંઈ મોટી વસ્તુ જ નથી. બહુ ઓછામાં ઓછી અક્કલ હોય ને તોય સમજ પડે કે નિત્ય વસ્તુ પ્રાપ્ત કરવાની ના હોય. નિત્ય વસ્તુ એટલે નિત્ય હોવી જ જોઈએ. અને તો પછી આપણે જે કોઈ સમજ, બધા બહુ જ શાસ્ત્રાર્થો થયા છે, એમાં ઘણા બધાના રેકોર્ડ છે. હજુ શંકર ભગવાનના સ્થાનમાં કૈલાસમાં જઈને સુખી થઈશું. કોઈ કહે છે કે પેલા ટીલા ટપકામાં એ વખત સમય ગયો તો બધું. એટલે શાક્ત લોકો દેવીના ચિહ્નો શરીર પર બધે અંકિત કરતા હોય, શૈવ લોકો શિવજીના ચિહ્નો અંકિત કરતા હોય, ને બધા પ્રકારના સંપ્રદાયો. આ સંપ્રદાયના લોકો કેટલા બધા પોતપોતાના જે કંઈ ચિહ્નો હોય એ ધારણ કરવા, અમુક પ્રકારના વસ્ત્રો પહેરવા, અને બસ અમારું કલ્યાણ થઈ ગયું. તો માણસ ખરેખર ખુલ્લા મનથી સમજવા માગે તો સમજી શકે એમ છે. શંકરાચાર્ય મહારાજે દરેકની સાથે વાતચીત કરી, ચર્ચાઓ કરી અને સમજાવ્યું. એટલે ઘણા બધા એમાંના આચાર્યના શિષ્ય થયા. એટલે હરાવ્યા શબ્દ યોગ્ય નથી, પરાજિત કર્યા શબ્દ યોગ્ય નથી, એમને વિશ્વાસમાં લીધા, એમને સમજાવ્યું. અને છેવટે આ બધા જ લોકો બધા
કદાચ માન્યા તો હંમેશ માટે માન્યા એવું પણ નથી. કેટલાકે તાત્કાલિક જવાબ આપતા ના આવડે એટલા માટે માનવું પડ્યું અને પછી વિરોધ કર્યો. કેટલાકે થોડો વખત ચલાવીને આવું બધું પણ થાય જ. કારણ કે સમજવું એક વસ્તુ છે અને સ્વીકારવું બીજી વસ્તુ છે. સમજાય એટલે સ્વીકાર એવો નિયમ નથી હોતો. જીવન માણસ મોટે ભાગે અંતરથી કે અંતઃકરણથી કે લાગણીથી જીવે છે અને સમજ બુદ્ધિથી કેળવે છે. એટલે બુદ્ધિમાં જે સમજાય પણ પેલું મન પ્રેમ કરતું હોય કે લાડુ ભલે ને સુખ નિત્ય હોય ને પ્રાપ્ત હોય પણ લાડુમાં સુખ આવે છે એનું શું એ તો જોઈએ જ ને. વગેરે વગેરે પ્રતિષ્ઠા મળે ગળ્યું ગળ્યું તો લાગે જ ને. કોઈ હાર પહેરાવે ઉપર બેસાડે સારું લાગે આપણને. નિત્ય તો નિત્ય પણ કંઈ નહીં. ભલે અનિત્ય સુખ મળશે હાર પહેરવા મળ્યું તો ખરું ને. એટલે નિત્ય સુખ મારું સ્વરૂપ છે જાણ્યા પછી પણ અનિત્ય સુખ છોડવાનું મન ના થાય સમજી શકાય એવું છે. એટલે પછી જે વાંધા વચકા હોય એ આ સ્તરના હોય. પણ આવું હતું એટલે ભગવાન ભાષ્યકાર મહારાજ આખા ભારતમાં વેદોનો સંદેશ પ્રસરાવતા ગયા અને એમણે ભારતની ભૌગોલિક સીમા પણ બાંધી. દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ 4 સ્થાનમાં 4 પીઠો બનાવીને અખંડ ભારતની ભૌગોલિક સીમાઓ ભગવાન ભાષ્યકાર મહારાજે પહેલાં નક્કી કરી આપી. દક્ષિણમાં શૃંગેરીમાં પહેલી પીઠ સ્થાપવામાં આવી. પશ્ચિમમાં આપણા દ્વારકામાં શારદા પીઠ, પૂર્વમાં જગન્નાથપુરી અને ઉત્તરમાં જોશી મઠ કે જ્યોતિર્મઠ કહેવાય છે બદ્રીનાથથી જરાક નીચે. 4 શિષ્યો બનાવ્યા અને પોતાના 4 શિષ્યોને 4 પીઠમાં સ્થાપિત કર્યા. અને કારણ કે આગલા જે મતો હતા એમણે સંઘ ઊભા કર્યા હતા. આપણા સંન્યાસી પરિવ્રાજકો તો એકલા ફરીને ભીખ માગીને ખાઈ લઈને ભગવાનનું ભજન કરે. પણ કોઈ ધર્મની આપલે ના થાય, વિચારોની આપલે ના થાય, પરસ્પર સંગઠન ના થાય, મૂંઝવણ હોય તો ક્યાં રજૂ કરવી. એટલે આ બધું એમણે કરવાને માટે આપણા મઠ બનાવ્યા. અને મઠોમાં એ વ્યવસ્થા કરી કે સાધુઓ ભેગા થઈ ચર્ચાઓ કરી અને પોતપોતાના વિસ્તારમાં એ ધર્મનો અને અધ્યાત્મનો પ્રચાર કરે. ધર્મ અને અધ્યાત્મ જુદી વસ્તુ છે બંને, એની ચર્ચા આપણે કરીશું આવનારા દિવસોમાં. તો ધર્મ અને અધ્યાત્મનો પ્રચાર એ પોતપોતાના ક્ષેત્રમાં કરે અને એની આખી વ્યવસ્થા ઊભી કરી. આજ સુધી અખંડ ચાલી રહી છે આ વ્યવસ્થા. એ પીઠ ઉપર જે આવે શંકરાચાર્ય જ કહેવાય અને એમનો એ જ આદર હોય. ભલે વૈભવ રાખશે એટલા માટે કે લોકો વૈભવથી અભિભૂત થતા હોય છે. ઘોડા અને બધું હાથી ઘોડા લઈને આવેલા એ કંઈક છે. હા, આ શંખ મુકાવવાની શી જરૂર ને આ બધા વટને. તો લોકોને કંઈક એમ થાય કે કંઈક લાગે છે. તમે છાનામાં આવીને પ્રવચન કરો કે સાંભળવા જ ના આવે. એટલે શંકરાચાર્ય મહારાજોની પીઠોના અને બધી પીઠોના પણ વૈભવો હોય છે. આચાર્યોનું તો જીવન બહુ સાદું હોય છે, અત્યંત સરળ હોય છે. મહાત્માઓ પોતે પણ બહુ સરળ હોય છે. અને એટલા માટે ભગવાન શંકરાચાર્ય મહારાજે જે કામ કર્યું, આજ સુધી હિન્દુસ્તાનમાં કોઈ પણ વૈદિક પરંપરા ચાલતી હોય, કોઈ પણ દેવતાનું, કોઈ પણ સંપ્રદાયનું કોઈ પણ મંદિર ચાલતું હોય કે આપણા ઘરોમાં કોઈ પણ યોગ્ય રિવાજો ચાલતા હોય, એ બધી વસ્તુનો યશ આપવો હોય તો ભગવાન શંકરાચાર્ય મહારાજને જાય છે. એ હતા એને કારણે જ અત્યારે હિન્દુસ્તાનમાં જે કંઈ ચાલતું હોય, હિન્દુત્વ માટે ચાલતું હોય કે વૈદિક સંસ્કૃતિ માટે ચાલતું હોય, એ બધી જ વસ્તુઓ એમને આભારી છે. એમનું આ એક સ્તોત્ર એ ક્યારેક જુએ છે કે વૃદ્ધ છે અને એ વ્યાકરણના સૂત્રો રટે છે. એમનું અંતર કરુણાથી ભરાઈ ગયું અને એમને એમ થયું કે અરે રામ રામ, આને હવે મરવાના વખતે આ શું કામ લાગશે. અને એટલા માટે એમણે આ સ્તોત્રની રચના કરી અને એ વૃદ્ધને એ સૂચના આપવા, એનું ધ્યાન દોરવા કે અત્યારનો તારો સમય છે એ ભગવાનનું ભજન કરવાનો છે. એટલા માટે ને કે તું ભગવાનનું ભજન કર અને એ તારું ભલું કરશે. જીવન એને માટે જ હતું, ભલે જીવનમાં ના કર્યો, તારો હવેનો સમય તો સુધાર. આ સ્તોત્ર છે એનું અધ્યયન આપણે કરવાના છીએ, આવતીકાલથી કરીશું. આજે એનો આરંભ કરવા માટે આપણી દીકરીઓ છે એ એક શ્લોક પહેલો છે એ બોલશે, આપણે રિપીટ કરીશું. તો આવું એક ફોલ્ડર બનાવ્યું છે, એ બહાર મળશે તમને. અત્યારે ના હોય તો વાંધો નહીં, બહેનો બોલાવે છે એ પ્રકારે તમે ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરજો. ઓમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈકરણે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં બીજી વાર
करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुयिकरणे सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुयिकरणे। આ શ્લોકની ચર્ચા આવતીકાલથી કરીશું. આ એક ફોલ્ડર બનાવ્યું છે, એ બહાર મળશે તમને. એટલે આ બધા શ્લોકો આ બહેનો ગવડાવશે ને આપણે ગાઈશું. તો જરા આપણે પણ અંદર સંડોવાઈશું ને તો આપણને સારું લાગશે. એટલે 1.5 કલાકમાં, નહીંતર પછી આપણને જરા વચ્ચે ઝોકું આવી જાય, એવું થાય, ઓછો રસ પડે. એટલે ચોપડી હશે ને અને તમને ગમશે, ગાવાનું પણ સારું લાગશે. કારણ કે સંસ્કૃત છે એટલે પછી આપણને મોઢે બોલવાનું ફાવશે નહીં. તો જરા ચોપડી ચશ્મા લેતા આવજો કાલથી, અને ચોપડીમાં તમે જોઈને બોલી શકો એવું રાખજો. આમ આપણે આજનું પ્રવચન પૂરું કરીએ છીએ અને કાલથી બરોબર 6:45 વાગે શરૂ કરીશું અને 8:15 વાગે પૂરું કરીશું. એ પહેલાં 1-2 વાત આપણા અતિથિઓ વિશે. અરવિંદભાઈ અને ભરતભાઈ બંને બહુ જ મહાન પુરુષો છે. આ પરિવ્રાજકો છે. અરવિંદભાઈ તો ખરા જ, ભરતભાઈ તો ગૃહસ્થ છે. પરંતુ સેવા એટલે જે સેવા શાસ્ત્રો ભણાવે છે, કર્મયોગ, અમે તો પ્રવચન કરીએ છીએ પણ એ જીવીને બતાવે છે. અને કંઈ મહાન આપણે નિમંત્રણ આપ્યું અને એમને કહેવા ગયા અને એવું કહેશે, ફોન કર્યો અને અરવિંદભાઈ પણ આવ્યા અને ભરતભાઈ પણ આવ્યા. એમણે જે કંઈ કહ્યું હોય માતાજી વિશે, આ તો જે માતાજી માટે એમણે એક માર્ગદર્શક નકશો દોરી આપ્યો છે કે આવું આવું થવાનું. એવું કંઈ મત માન્ય ના લેશો કે જે કહે છે એવું છે, પણ એમણે એવો નકશો દોર્યો કે માતાજીએ શું થવું જોઈએ. એટલે હવે એ ધ્યાનમાં રાખવામાં આવશે. પણ અમે ખરેખર આભાર માનીએ છીએ ભરતભાઈની ઓળખાણ અરવિંદભાઈને લીધે થઈ. પરંતુ ભરતભાઈએ આપણે એક નાટકનો શો અમદાવાદમાં કર્યો ડૉક્ટર્સ દ્વારા અને ડૉક્ટરો દ્વારા અને ડૉક્ટરો માટે. નાટક ખાસું ખર્ચાળ છે અને એના જરૂર કરતાં વધારે પૈસા ભેગા કરી આપવામાં ભરતભાઈએ ખૂબ 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 એટલે એમણે એમની જવાબદારીપૂર્વક જ કર્યું. એક આખો શો ભરતભાઈએ મેનેજ કરીને કરાવી આપ્યો. અને એમાં એમને કંઈ જ મને એ પહેલી વાર નાટક વખતે જ ઓળખી. એ મને ઓળખતા જ નહોતા અને છતાં એમણે આટલી મદદ કરી. એટલે આ કેવળ સેવાને વરેલા લોકો. એમ માનો કે ગૃહસ્થ સેવા કેવી રીતે કરે, આ એક ઉદાહરણ છે. એમ માનો કે ઘરબાર વગરનો સેવા કેવી રીતે કરે, બીજું ઉદાહરણ છે. એટલે સેવા કરવી જ હોય તો કશું નડતું જ હોતું નથી. આ બધા લોકો ઉત્તમ સેવા કરી રહ્યા છે અને આજે આપણને પ્રાપ્ત થયા છે એ આપણું સૌનું સદભાગ્ય છે. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અરવિંદભાઈ અને ભરતભાઈ બંનેનો. અમને ખૂબ આનંદ તમે આવ્યા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. અને
આપ સૌ આવ્યા છો એનો પણ ખૂબ આનંદ છે અમને કે નિમંત્રણનો આદર કર્યો અને આવ્યા છો. આવવાનું ચાલુ રાખજો.